તમે આજે વંદે ભારત જોઈ હતી પણ આજે સવારે વહેલા વંદે ના ઉભી રહી ને પણ ના ઉભી રહી હા વિશેષમાં બે અમદાવાદ જવું હતું એવું એમ પણ ના મેળ પડે મળતી જ નથી બોમ્બે જવું હોય તો ટ્રેનની સગવડ નહીં. અરવલ્લી જિલ્લામાં જોજો ખાલી ગુડ મોર્નિંગ, આપનું સ્વાગત છે રિપોર્ટર લાઈવ વ્લોગમાં. હું છું હાર્દિક અને આપણે પહોંચ્યા છીએ શામળાજી રેલવે સ્ટેશને. કદાચ તમે રેલવે સ્ટેશન ન જોયું હોય તો આજે તમને વ્લોગમાં બતાવી દેવાના છે. આવવાનું શું કારણ છે એ પણ તમને હું બતાવી દઉં છું કે જે આપણી વંદે ભારત ટ્રેન શરૂ થઈ છે અમદાવાદથી ઉદયપુરની, એ ટ્રેન આપણા સ્ટેશન પર ઊભી રહેતી નથી, એટલે એ આવવાનું થયું છે. અને તમને અંદરથી બતાવું દ્રશ્યો અને શું રજૂઆત કરવામાં આવી રહી છે, શું માગણી છે એ વિશે આપણે સમાચાર બનાવવા માટે આવ્યા છે. જો બધા છોકરાઓ, અને આ દેખાય સામે શામળાજી જે રેલવે સ્ટેશન છે, શામળાજી રોડ લખેલું છે અહીંયા. આખું આ બસ આ તરફથી રેલવે લાઈન આવે છે અને આમ જાય છે. દૂરથી જાય ઝૂમ કરી. જો અહીંથી એન્ટ્રી થાય, આ તરફ રાઈટ સાઈડ ટિકિટ બારી છે. ઉત્તર પશ્ચિમ રેલવે એ લખ્યું છે વેલકમ ટુ શામળાજી રોડ રેલવે સ્ટેશન. જો આપણે આવી ગયા રેલવે સ્ટેશન. નાનકડું પણ પ્યારું રેલવે સ્ટેશન છે. આખું આ પ્લેટફોર્મ છે. આ તરફથી ટ્રેન આવે છે. ટ્રેન અધિક્ષકની ઓફિસ આ બાજુ છે. અને જોઈ શકો છો કે જો સામે આ પડ્યું કેબિન. હા, આવી ગયા છે રેલવે સ્ટેશન ઉપર. હું પ્રથમ વખત આવ્યો છું અને ખૂબ સરસ બનાવ્યું છે. 3 ટ્રેક છે અલગ અલગ. અને અહીંથી પીડી તરફ જુઓ પ્લેટફોર્મ પર તો સામે એક આપેલું છે, બતાવી દઉં તમને. જો સામે આગળ જઈ અને ત્યાં ચડીને પછી તમે અહીંથી ઉતરી શકો છો. એટલે એવી વ્યવસ્થા એ કરવામાં આવી છે અને સરસ મજાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ આખું રેલવે સ્ટેશન છે, આપ જોઈ શકો છો. મસ્ત સામે બોગી પડી છે, એન્જિન કહી શકીએ છીએ. અને તમને ઝૂમ કરીને બતાવી દઉં. રાઈટ, 3 ટ્રેક છે. જો વિપુલભાઈ ક્યાં નીકળ્યા તમે? રેલવે સ્ટેશન આવ્યા છો, કેમ નીકળ્યા છો? રેલવે સ્ટેશન આવ્યા છીએ અહીંયા ગાડી સરસ નવું બનાવ્યું છે, પણ જે વંદે ભારત જે ટ્રેન ચાલુ કરી છે હાર્દિકભાઈ, હા, એ અહીંયા ગાડી સ્ટોપેજ નથી. એટલે વર્ષો પછી તો આપણા ઉત્તર ગુજરાતમાં આ વિસ્તારને રેલ લાઇનની સુવિધા મળી છે, પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આ જગ્યા પર વંદે ભારત જે ટ્રેન છે એનું સ્ટોપેજ આપવામાં આવે, એટલે નજીકમાં શામળાજી જે યાત્રિકો આવશે એ લોકોને પણ લાભ મળે અને આપણા અરવલ્લી જિલ્લાવાસીઓને પણ એનો લાભ મળે. એટલે આપણે એના માટે સમાચાર બનાવવા માટે અહીંયા આવ્યા છીએ. ઓકે ઓકે. મને એમ કે તમે રેલવે પકડવા આવ્યા છો. ના, રેલવે પકડવા નથી આવ્યા, હું તો ખાલી સમાચાર માટે આવ્યો છું. ભાઈ તમે આજે વંદે ભારત જોઈ હતી પણ આજે સવારે વહેલા વંદે ના ઉભી રહી ને પણ ના ઉભી રહી હા વિશેષમાં બે અમદાવાદ જવું હતું એવું એમ પણ ના મેળ પડે આપણા જે અરવલ્લી જે સાંસદ છે માનનીય શોભનાબેન બારૈયા, એમનો ખૂબ ખૂબ પહેલા તો આપણે આભાર વ્યક્ત કરીએ. હા, એમને પ્રયત્નો કર્યા. એમણે વિભાગમાં રજૂઆત કરી અને એમના પ્રયત્નો થકી આ રૂટ ઉપર વંદે ભારત ટ્રેન ચાલુ થઈ. આ વાત સાચી. એટલે હું આ તમારા બી આ બ્લોગના માધ્યમથી એમના સુધી પહોંચાડજો અને એમને વિનંતી કરું છું કે બેન પ્રયાસ કરો. જે રીતે હિંમતનગર માટે પ્રયાસ કર્યો છે એ રીતે આ શામળાજી રોડ માટે પણ આ ટ્રેન છે તે ઊભી રહે એવી આપણે ખાસ બે હાથ જોડીને વિનંતી કરું છું. આપ પણ પ્રયત્ન કરજો. વિપુલભાઈની વાત એકદમ સાચી છે. વિપુલભાઈ વાત એકદમ સાચી છે, કારણ કે બેન બંને જિલ્લાના સાંસદ છે, એક જિલ્લાના નથી. બેનને ખરેખર નમ્ર વિનંતી કે આ જે શામળાજી બસ સ્ટેન્ડ આપ્યું એમ. કારણ કે જે લોકો દૂર દૂરથી આવતા હોય, જે અમદાવાદ થી આવવું હોય તો ફટાક દઈને અહીંયા સવારે દર્શન કરી લે અને જતા હોય રેલ સ્ટોપ પર. ઓકે, આ બે બંને ટ્રેનમાંથી ઉતારી દીધા છે. પેલા જેવું છે, સીએનજી પંપ પહોંચ્યો કે પેટ્રોલ પંપ પહોંચી ગયો સીએનજી. થાય કશું. એ તો જો એ તો બોલે એટલે ભૂલ પડે, ના બોલે હું ભૂલ પડવાની છે. તો પત્રકાર છે, પત્રકાર બિચારો બોલે યાર. તમે ભૂલો કાઢવાની બંધ કરો ને પોઝિટિવ વિચારો. હા, તમે ભૂલો કાઢ્યો તો નિમેળ પડે. તમારે ઉઠે ગયા એટલું માનીએ છીએ. વંદે ભારત ટ્રેન છે ને બહુ સારી સુવિધા વાળી છે.
ગાંધીનગરથી વલસાડ મારા વાઈફને મૂકું, હું લઈને જાઉં તો 12 કલાક થાય છે હા ગાડી, હા અને 8,000નું ડીઝલ બતાવે. હમ. પણ વંદે ભારત ટ્રેનમાં હું મારા બાળકને અને બંનેને મોકલું 4 જ કલાકમાં ત્યાં એના પહોંચી જાય. ઘરે પહોંચી, 5 કલાકમાં તો એના ઘેર સુધી પહોંચી આ જાય. ટિકિટ અને ટિકિટ દર 950, હમ. અને થોડીક વીવીઆઈપી લો તો 1800 રૂપિયા ટિકિટ. અમુક રાજ્ય એવા છે ને એમ આપણા જે મધ્યપ્રદેશ છે, બિહાર છે, એ લોકો રેલવે ઉપર જ જીવે છે. ગુજરાતના એમાં આપણો જે આ એરિયા છે ને એના માટે રેલવે આપણે કેવું લાગે પહેલી વખત આપણે આપણા માટે તો સપનું છે સપનું હાર્દિકભાઈ, છે. આ તો સપનું છે. આ તો એનું કારણ બી નેતાઓ જ છે, જે આપણા માટે ભૂતકાળના નેતાઓ છે ને હા. એમની ભૂલો છે આપણા માટે તો ટ્રાન્સપોર્ટના કારણે. સપનું પણ હજી અરવલ્લી જિલ્લાનો અન્યાય થાય જ છે હાર્દિકભાઈ. હા જો જુઓ એ અરવલ્લી જિલ્લાને કોઈ જાતની કોઈ વ્યવસ્થા સારી મળતી આપણે જ અહીંથી નથી. બોમ્બે જવું હોય, બોમ્બે જવું હોય તો ટ્રેનની સગવડ નહીં, એટલે તમારા જોડે લગેજ હોય તો સ્પેશિયલ ભાડાની ગાડી કરો, તમે લગેજ લઈને જાઓ, પછી પાછળ ખેંચતું એટલે જાઓ, પાછા બોમ્બે થી આવો તો ત્યાં અમદાવાદ ઉતરો, હા, હા. અમદાવાદ થી અહીં આવો. એના 20,000 કરતા અહીં ઘર આંગણે આ ખર્ચો વ્યવસ્થા થઈ જાય તો બધાને, હું તો તંત્રને રેલવે વિનંતી હોય કરું છું તો કે બતાતી છે 100%. તંત્રને વિનંતી કરીએ છીએ આપણે કે ભાઈ સારી એવી વ્યવસ્થાઓ આ રેલવે સ્ટેશનનો લાભ જે પૂરેપૂરો લોકો સુધી ખાસ પહોંચે. કરીને મધ્યમ વર્ગીય જે લોકો છે જે ઓછા દરમાં બી જે યાત્રાધામ એની મુલાકાત કરી શકે, કેમ કે બિચારાને બહુ જ પૈસા ખર્ચવા પડે. આ જુવાર દીકરા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. હા, જુઓ ખર્ચ કર્યો. રેલવે જે આ જે અહીંયા ક્વાર્ટર જે બાટર સ્ટાફ હતો છે એના માટે કરોડો રૂપિયાનો જોઈ ખર્ચો લો આ કર્યો. બધું. જે એવી વ્યવસ્થા કરવામાં આવે તો આ બધું ના આવે એમ. ચલો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા વડીલ પત્રકાર મિત્રોને ખૂબ સરસ માહિતી તમે બધા આપી. બેનને કહેજો, હું જોઉં અરવલ્લી હાર્દિકભાઈ, જિલ્લામાં. તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપ આટલા દિવસથી આટલા સરસ બ્લોગ બનાવી અને એક જુદી જુદી જે માહિતી આપ લોકો સુધી પીરસો છો, જી, જી, જી. ખરેખર આપને આપણે- પણ અભિનંદન પાઠવીએ છીએ. જી, જી, ખરેખર બાબુજી. ખૂબ ખૂબ આભાર. હા આશીર્વાદ બાબુજી. ખબર છે ને એમને પોસ્ટ માટે પ્રયત્નો કર્યા, પોસ્ટ લાયા, બેનના એમને જબરજસ્ત પ્રયાસો કર્યા છે. એ તો છે જ, બધું જ છે. એમના 100% પોઝિટિવ પ્રયત્નો છે અને આપણે એમના પ્રયત્નોને આવકારીએ છીએ, એમને નમન કરીએ છીએ, પણ સાથે સાથે એમને વિનંતી કરીએ છીએ. અરવલ્લી જિલ્લામાં જોજો ખાલી. જો મિત્રો રેલવે સ્ટેશન ઉપર છે, એક ટ્રેન આવી રહી છે, તમને બતાવો. જો રેલવે આવી રહી છે. પ્રકારની રેલવે અહીંથી પસાર થતી હોય છે અને આપ જોઈ શકો છો મારી પાછળ જે પ્રકારે રેલવે જઈ રહી છે. હા આ પણ કોટા અસરવા ટ્રેન હતી અને આ પણ વીકમાં 2 વખત આવે છે અને ઊભી રહેતી નથી. આજનો જે વ્લોગ છે એ ખૂબ ટૂંકો રહેવાનો છે, ખાસ કરીને આપણે જ્યારે ત્યાંથી રેલવે સ્ટેશનથી આવ્યા અને ત્યારબાદ હવે સીધા આપણે ઘરે મળી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પારિવારિક એક ઘટનાના કારણે વ્લોગ આગળ નહોતા કરી શક્યા, જે મારા ફુવા છે ફુવા ગુજરી જવાના કારણે, તો આપણે વ્લોગ અહીં પૂરો કરીએ છીએ અને બસ આ જ પ્રકારનો વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પસંદ આવે તો લાઈક કરી દેજો. આપણે ખાસ કરીને કેવું છે કે સમસ્યા તો છે, સમસ્યાને એક હળવા અંદાજમાં હળવી રીતે અને બતાવવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ તમને પસંદ આવ્યો હશે તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. રામ રામ.